111 दी ની અંદર જેણે મારી ટિકિટ કાપી છે, હું ઉપરવાળાને પ્રાર્થના કરીને કરું કે અમારી જે 4 ની ટિકિટ કાપી છે એને 3 મહિનાની એક દે, એના આત્માને શાંતિ આપે. હું ખોટાને ભેગે લાગવા જાય છું. એવાને કેટલાય ટિકિટો નથી મળી, ઘણા બધાને. અને હમણાં તો એક જણા એવું કીધું કે દીવો અખંડ રાખ્યો, જેને મારી ટિકિટ કાપી હોય એને ભગવાન એનું ધન જ કાઢે. લે દીવો પણ એ કાકા ઘી આરામના પૈસાનું હોય, ઘરના પૈસા નથી. તમે દીવો રાખવા કરતા તમે બંદૂક લઈને અમે આવો ને, તમારી તાકાત હોય તો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ટિકિટ વહેંચણીમાં આ વખતે ઘણી જગ્યાએ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ સપાટી પર આવી ગયો છે. કેમ કે ઘણી બધી જગ્યાએ હવે ભાજપના નારાજ કાર્યકર્તાઓએ અપક્ષ ઉમેદવારીઓ કરી છે. અને હવે મોરબી મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 1માં પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાની ભાજપમાંથી ટિકિટ કપાતા તેમણે તેમના પુત્ર સહિતની એક આખી પેનલ ઉતારી દીધી છે. અને હવે આ આંતરિક જૂથવાદ, આંતરિક કલે વ્યક્તિગત આક્ષેપબાજી સુધી પહોંચી ગયો છે, જેમાં અખંડ દીવાથી લઈને બંદૂક સુધીના નિવેદનોએ મોરબીના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. મોરબીમાં ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા દેવાભાઈ અવાડિયાની મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માંથી ટિકિટ કપાતા પોતાના પુત્ર અમિત અવાડિયા સહિત 4 ઉમેદવારોની અપક્ષ પેનલ તેમણે હવે ઉતારી દીધી છે. આ કારણે હવે દેવાભાઈ અવાડિયાએ જાહેર સભામાં નામ લીધા વગર સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર નિશાન સાધતા કહ્યું છે કે જેણે મારી પેનલની ટિકિટ કાપી છે તેના આત્માને ભગવાન 3 મહિના અને 21 દિવસમાં શાંતિ આપે તેવી હું પ્રાર્થના કરું છું. હું પોતે તેમના ફોટાને પગે લાગવા જઈશ. આવો આપણે સૌપ્રથમ સાંભળીએ પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ શું કહ્યું છે. 111 દી ની અંદર જેણે મારી ટિકિટ કાપી છે, હું ઉપરવાળાને પ્રાર્થના કરીને કરું કે અમારી જે 4 ની ટિકિટ કાપી છે એને 3 મહિનાની એક દે, એના આત્માને શાંતિ આપે. હું ખોટાને ભેગે લાગવા જાય છું. તો દેવાભાઈ અવાડિયાના નિવેદન પછી મોરબીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પલટવાર કર્યો છે. કાંતિ અમૃતિયાએ જવાબ આપતા કહ્યું છે કે ઘણા બધાને ટિકિટ નથી મળી. એક જણે તો એવું કહ્યું છે કે અખંડ દીવો રાખ્યો છે. જેણે અમારી ટિકિટ કાપી હોય ભગવાન તેને હેરાન કરે. હું કહેવા માંગુ છું કે તમારા દીવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી. આવા દીવા કરવાના બદલે જો તાકાત હોય તો બંદૂક લઈને સામે આવો. આ વ્યાપારીનું ગામ છે, સાંભળ્યું હતું ને સોશિયલ મીડિયામાં. જે લોકો ગામને નડતા હતા તેમની પક્ષ ટિકિટ કાપે જ ને. તો આવો સાંભળીએ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ શું કહ્યું છે. એવાને કેટલાય ટિકિટો નથી મળી, ઘણા બધાને. અને હમણાં તો એક જણા એવું કીધું કે દીવો અખંડ રાખ્યો, જેને મારી ટિકિટ કાપી હોય એને ભગવાન એનું ધન જ કાઢે. લે દીવો પણ એ કાકા ઘી આરામના પૈસાનું હોય, ઘરના પૈસા નથી. તમે દીવો રાખવા કરતા તમે બંદૂક લઈને અમે આવો ને, તમારી તાકાત હોય તો. આ વેપારીનું ગામ હે, સાંભળ્યું ને સોશિયલ મીડિયામાં. દીવો કર્યો, ટિકિટ કાપી હોય, પણ ટિકિટ તો કાપે ને ગામને કંદરો શું કરે ને ટિકિટ દેવાની હોય કે ખોટી વાત છે. અને ગામને સારામાં સારા 19 જ્ઞાતિને ટિકિટ આપી. હું કોઈ જ્ઞાતિવાદનો નથી માણસ, પણ હું વ્યક્તિ જે દાદાગીરી કરે એના હારે તો બાંધછોડ કરીશ જ નહીં, જિંદગીમાં નહીં કરું. તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની વાત કરીએ તો તેમણે થોડાક સમય અગાઉ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવા માટે પડકાર ફેંક્યો હતો. અને આ ચેલેન્જ ગોપાલ ઇટાલિયાએ ઉપાડી લીધી હતી. ત્યારબાદ હાઈ વોલ્ટેજ એક રાજકીય ડ્રામા સર્જાયો હતો અને કાંતિ અમૃતિયાએ મોરબીથી ગાંધીનગર વિધાનસભા સુધી એક શક્તિ પ્રદર્શન કર્યું હતું. અને આ પછી તેમણે ગઈકાલે પણ એક આમ આદમી પાર્ટીના નેતાનું નામ લીધા વગર તેમની પર આકરા પ્રહાર કર્યા હતા. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.